જય માતાજી। આજે આપણે બનાવશું કાઠિયાવાડી શાક, જે 5 મિનિટમાં બનીને તૈયાર થાય છે। જો ઘરમાં શાકભાજી ના હોય તો પણ આ શાક ચાલશે, અને તમારે ફટાફટથી કંઈ બનાવવું હોય તો એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે। તો ચાલો બનાવીએ। આપણે 4 થી 5 વ્યક્તિને થાય એ રીતનું શાક બનાવ્યું છે, એટલે મીડિયમ સાઇઝની 3 ડુંગળી લઈને કટ કરશું, ઝીણી ઝીણી કટ કરશું। ઘણીવાર આપણે ક્યાંક બહારથી આવ્યા હોય, થાક્યા હોય, કંઈ બનાવવાનું મન ના હોય તો ફટાફટથી આપણે આ શાક બનાવી શકાય। આ શાક લગભગ આપણા ગુજરાતીઓના ઘરમાં બનતું જ હોય છે, પણ થોડીક નવી અને અલગ રીતે આપણે આ શાક બનાવશું એટલે ખૂબ જ ટેસ્ટી બનશે। તો બસ એક કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરીને તેલ ગરમ થાય ત્યાં આપણે સાઈડમાં એક મસાલો બનાવશું। બસ 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ થોડુંક મીઠું ઉમેરી અને આપણે પાણી એડ કરીને મસાલો બધો મિક્સ કરી દઈશું। આ રીતે મસાલો શાકમાં એડ કરવાથી શાકનું ટેક્સચર બહુ જ સરસ આવે છે અને સ્વાદ પણ વધારે સરસ આવે છે। જે બેન દીકરીઓ નવી નવી રસોઈ બનાવતા શીખે છે એના માટે આ શાક બહુ જ સરળ રહેશે બનાવવું, સરળતાથી બનાવી પણ શકશે અને ફટાફટથી બની જશે। અને વર્ષોથી આપણા ઘરોમાં આ શાક બનતું આવે છે અને આગળ પણ બનતું રહેશે। તો બસ આ રીતે બધા મસાલા મિક્સ કરીને એને આપણે સાઈડમાં રાખી દઈશું અને કરી લઈશું અહીંયા વઘાર। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે રાઈ જીરું ઉમેરશું। રાઈ જીરું બરાબરથી ફૂટી જાય એટલે સૂકા 2 લાલ મરચાં, 7-8 લસણની કળીઓ અને થોડીક હિંગ ઉમેરશું। હવે થોડીક હળદર આપણે તેલમાં જ ઉમેરશું। તેલમાં હળદર એડ કરવાથી શાકનો કલર બહુ જ સરસ આવે છે। અને અહીંયા આપણે ડુંગળી જે ઝીણી સમારેલી હતી એ એડ કરી દઈશું અને 2 મિનિટ જેવું આપણે ડુંગળીને પકાવવાની છે। ડુંગળી નરમ અને લાલ થઈ જાય ત્યાં સુધી પકાવશું। એનાથી જ્યારે આપણે શાક ખાઈએ ત્યારે કડ જેવું છે, ડુંગળી કાચી હોય ને તો લાગે એવું નહીં લાગે, મસ્ત ટેક્સચર આવશે। જો આ રીતની આપણે અહીંયા ડુંગળી નરમને લાલ કરવાની છે। અને અહીંયા આપણે કાઠિયાવાડી શાક છે તો તેલ થોડુંક વધારે જ ઉમેરશું। અને હવે અહીંયા આપણે જે મસાલો બનાવેલો છે એ ઉમેરશું। આ રીતે મસાલો તમે છાશમાં અથવા પાણીમાં મિક્સ કરીને 2 મિનિટ જેવું રાખી દો ને પછી શાકમાં એડ કરો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। કોઈ પણ શાકમાં તમે આ રીતે કરી શકો છો। ખાલી આ રીતે મસાલો અને ડુંગળી જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી લાગે છે। અને હવે થોડીક વાર માટે આપણે મસાલો પકાવી અને પાણી ઉમેરશું। જો તમારે અહીંયા છાશ એડ કરવી હોય ને તો તમારે અડધું પાણી અને અડધી છાશ પણ તમે ઉમેરી શકો, એનાથી પણ સ્વાદ સરસ આવે છે। પણ આપણે અહીંયા એટલું પાણી જ ઉમેરશું, એટલે આપણે અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું। રસો તમારે જે રીતે જોતો હોય, જો વધારે રસો કરવો હોય તમારા શાકમાં તો તમે અહીંયા 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકો, પણ આપણે અહીંયા 3 ગ્લાસ પાણી ઉમેરશું। આનાથી આપણું શાક બહુ રસાવાળું નહીં બને, મીડિયમ ટેક્સચર હશે એનું। અને અહીંયા આપણે હવે લઈ લઈશું ભાવનગરી ગાંઠિયા। આ ગાંઠિયા દરેકના ઘરમાં હોય જ છે નાસ્તામાં। તો બસ એક વાટકી આપણે ગાંઠિયા લઈ લઈશું અને આપણું પાણી ઉકળે એટલે એમાં આપણે એડ કરશું। આ રીતે આપણા ઘરમાં જ રહેલી સામગ્રીથી ફટાફટથી સરસ શાક આપણે બનાવી શકીએ છીએ। લીલોતરી કે કઠોળ ખાઈ ખાઈને કંટાળ્યા હોય ને ત્યારે આ શાક બનાવીએ તો બહુ જ સરસ લાગે છે। આ શાક તમે ખીચડી, રોટલા, રોટલી કોઈ પણ સાથે ખાઈ શકો, સાંજના ટાઈમે કે બપોરના ટાઈમે। અને હવે આપણે ગાંઠિયાને બહુ વધારે વાર પકાવવાના નથી, ગાંઠિયા એડ કરી અને તરત જ આપણે થોડુંક ધાણા જીરું અને થોડુંક ગરમ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું। જો ગરમ મસાલો તમારા ઘરમાં ન ખાતા હો તો તમારે સ્કીપ કરી દેવાનું। અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું અને તરત જ આપણે શાક નીચે ઉતારી લેવાનું છે, નહીંતર આપણા ગાંઠિયા લોંદા જેવા થઈ જશે। અને આપણે શાક જ્યારે નીચે ઉતારીએ ત્યારે થોડો રસો હોય છે શાકમાં અને ઠંડુ થાય છે એટલે રસો બધો ગાંઠિયા ચૂસી લે છે। એટલે જો તમારે રસાવાળું કરવું હોય તો તમારે વધારે પાણી એડ કરવાનું છે। અને બસ ફટાફટથી ખૂબ જ સરળ રીતે તૈયાર છે આપણું ગાંઠિયા ડુંગળીનું શાક। તો તમને કાઠિયાવાડી રેસિપીઝ જોઈ ગમતી હોય ને તો મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો। અને તમને કેવો લાગ્યો વિડીયો એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો। અને એકવાર તમે પણ બનાવીને ટ્રાય કરજો। દરેક ઘરમાં બનતું જ હોય છે, પણ જો તમે ના બનાવતા હો તો જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં લખીને કહેજો કે કેવું બન્યું છે તમારું શાક। અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર।